શ્રી દ્વારકાધીશની કથા। શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ મથુરામાં થયો હતો। તેમને જન્મ સમયે કંસે કેદમાં રાખ્યો હતો। શ્રી કૃષ્ણએ મોટા થતા સાથે કંસનો વિનાશ કર્યો અને પોતાના મામા ઉગ્રસેનને મથુરાનું રાજપદ આપ્યું। કંસના મૃત્યુ પછી જરાસંધે અનેકવાર મથુરા પર આક્રમણ કર્યું। ત્યારે શ્રી કૃષ્ણે યદુવંશના લોકોની રક્ષા માટે દરિયાકાંઠે નવું શહેર વસાવ્યું, દ્વારકા। તે શહેર અત્યંત સુંદર હતું અને એક શક્તિશાળી દરબાર તરીકે ઓળખાયું। શ્રી કૃષ્ણએ ત્યાંથી રાજકાજ સંભાળ્યો અને લોકોના દુઃખો હલ કર્યા। તેથી તેમને દ્વારકાધીશ એટલે કે દ્વારકાના રાજા તરીકે પૂજવામાં આવે છે। દ્વારકાધીશ ભગવાન માત્ર એક રાજા નહીં, પણ જગતના પાલક તરીકે પણ ઓળખાય છે। તેમણે જીવનમાં અનેક લીલાઓ કરી, જેમ કે ગોવર્ધન ઊંચો ધારવો, રાહુગણોનો દહ કર્યો, ભક્ત સુદામાને મહારાજ જમાવ્યા અને મહાભારત યુદ્ધમાં પાંડવોને માર્ગદર્શન આપ્યું।